टावर चौक में भगवान श्रीरामनी प्राण प्रतिष्ठा थया बाद बूंदीना प्रसादનું વિતરણ હનુમાનજીના મંદિરેથી હિંમતનગરના ધારાસભ્યએ શરૂ કર્યું છે। 1 લાખથી વધુ પ્રસાદના પેકેટ બનાવ્યા છે, જે ઘરે ઘરે પહોંચાડવામાં આવશે। આ પ્રસંગે હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ સહિત પાલિકાના સદસ્યો, વિવિધ સમિતિના ચેરમેનો, હિંમતનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પ્રસાદના પેકેટ વિતરણની શરૂઆત કરી હતી। આપણા લોકપ્રિય વડાપ્રધાન મોદી સાહેબે ગઈકાલે ભગવાન રામના 500 વર્ષના વનવાસ પછી જે અયોધ્યા મુકામે પ્રાણ પ્રતિષ્ઠા કાલે થઈ છે, એના અનુસંધાનમાં આખા હિંમતનગર વિધાનસભા એરિયામાં પણ લોકોએ ઘેર ઘેર દીવડા પ્રગટાવી અને દિવાળીની ઉજવણી કરી છે। એ માટે હિંમતનગર વિધાનસભા એરિયા અને સાબરકાંઠા જિલ્લાની જનતા અને ગુજરાતની પ્રજાનો હું હૃદયપૂર્વકનું અભિનંદન પાઠવું છું। અને એના ભાગરૂપે પહેલા અક્ષતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આજે આપણા અહીંના પૂર્વ ગૃહમંત્રી અને આપણા હાલના દાદરા નગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન તળે અમે એના બધા આગેવાનોએ ભેગા થઈ અને આ જે અયોધ્યાનો પ્રસાદ છે ભગવાન રામનો, એ બુંદીનો જે પ્રસાદ છે એ દરેક હિંમતનગર વિધાનસભામાં દરેક ઘેર ઘેર પહોંચે એનો પ્રારંભ આજે અહીંયા અમારા બગીચા વિસ્તારમાં ભગવાન રામના ચરણોમાં અને હનુમાનજીના ચરણોમાં અને તમામ દેવોના ચરણોમાં પ્રસાદ ધરાવી અને આજે અહીંયા આ વિતરણનો કાર્યક્રમ અહીંયા અમે આજે શરૂ કર્યો છે। पंचोतेरमा प्रजासत्ताक पर्वनी राज्यकक्षानी उजवणी जूनागढ़ थवानी होय तेने लईने विविध कार्यक्रमों हाल योजाई रह्या छे। रेलवे स्टेशन सामे आवेल डीवायएसपी कचेरीना मैदान